નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જીએસટીવી ન્યૂઝ અને ભાગ્ય દર્પણ સાથે હું છું ધ્વનિ। દર્શક મિત્રો, માફી તો વારંવાર મળી જશે, પણ વિશ્વાસ વારંવાર નથી મળતો। બસ તો આજ સુવિચાર સાથે શરૂ કરીશું આજનું ભાગ્ય દર્પણ। તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્નોના નિરાકરણ અને રાશિફળ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાયા છે જાણીતા જ્યોતિષ આચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હસીતભાઈ પાઠક। હસીતભાઈ, આપનું સ્વાગત છે જીએસટીવીમાં। નમસ્કાર હસીતભાઈ, સૌથી પહેલા વાત કરીએ આજના પંચાંગ વિશે। તો શું છે આજનું પંચાંગ તે જણાવશો? હા, આજના દિવસનો શુભારંભ કરીએ પંચાંગની જાણકારીથી। આજે વાર છે ગુરુવાર, વિક્રમ સંવત 2082 ચાલી રહ્યો છે। આજની તારીખ આવે છે 16 એપ્રિલ 2026, 16/4/26। આજની તિથિની વાત કરીએ, ચૈત્ર મહિનો ચાલે છે, તેનો વદ પક્ષ એટલે કે કૃષ્ણ પક્ષ છે। તિથિ છે 14, આજે છે ચૈત્ર વદ 14। નક્ષત્ર ઉત્તરા ભાદ્રપદ આવે છે, યોગ ઇન્દ્ર આવે છે, કર્ણ વિષ્ટિ ભદ્રા છે જે સવારે 9:25 પૂરી થઈને શકુની કર્ણનો પ્રારંભ થશે। આજની રાશિની વાત કરીએ, આજની રાશિ આવે છે મીન રાશિ, કે જેના નામાક્ષર હોય છે દ, ચ, ઝ અને થ। એટલે આજે જો કોઈ બાળક જન્મે તો તેનું નામ મીન રાશિ પરથી પાડવું હિતાવહ રહેશે। ઉપરાંત ગ્રહ ગોચર અને મુહૂર્તની ગણતરી માટે પણ મીન રાશિને લક્ષ્યમાં લેવાની રહેશે। દિન વિશેષની વાત કરીએ તો આજે 14 છે અને આજે પંચક છે। પંચકમાં કેટલાક કામો થઈ શકતા નથી, એ વાતનું ધ્યાન રાખવાનું હશે, માર્ગદર્શન લઈને આગળ વધવું જોઈએ। ઉપરાંત આજે ભદ્રાવિષ્ટિ છે, સવારે 9:50 સુધી રહેવાની છે। હસીતભાઈ, હવે વાત કરીએ રાશિફળની। તો રાશિમંડળની પ્રથમ 3 રાશિ એટલે કે મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેવાનો છે તે જણાવશો? હા, જો કે એ પહેલાં આપણે વાસ્તુ ટિપ્સ લઈ લઈશું, કારણ કે વાસ્તુ ટિપ્સમાં આપણે આગળ પણ વાત કરી રહ્યા હતા, અત્યારે પણ વાત કરી રહ્યા છીએ। તે છે ઉર્જા વાસ્તુ અને કટ કપાત। કોઈ પણ બાંધકામ થયેલું હોય તે વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ચોરસ, લંબ ચોરસ હોવું જોઈએ। જો એ પ્રમાણે ન હોય તો, અને વધઘટ થઈ હોય, એમાં એક ખાસ ભાગમાં ઘટ્યો હોય તો તેને કટ કહીએ છીએ આપણે, કપાત થયેલી કહીએ છીએ। તો તે દિશા ઘટી છે એમ કહેવાય। તો આપણને તે દિશાના ગુણધર્મો, તેનો અસર મળતા નથી, એમાં પ્રભાવ ઘટેલો જોવા મળે છે। દરેક દિશાના પ્રભાવ છે, જેમ કે ઉત્તર દિશા જે ખૂબ મહત્ત્વની દિશા છે, જો ઉત્તર દિશાનો ભાગ કપાયેલો હોય તો આવકની તકો છે તેમાં ફેર પડી જાય છે। આપણે મહેનત કરીએ છીએ, જે પૈસા મળવા હોય તે મળતા નથી, વ્યક્તિને યોગ્ય પોતાની લાયકાત હોય તે અનુસાર કાર્ય મળતું નથી, અથવા ક્ષમતા પ્રમાણે લાભ મળતો નથી। સૌથી વધારે આર્થિક બાબતે નુકસાન થતું પણ જોવા મળે છે। આર્થિક બાબતે ખોટા નિર્ણયો લેવાય, ક્યાંક પૈસા ફસાઈ જાય તેવા નિર્ણય લેવાય, ક્યાંક લાલચમાં આવી જાય, પૈસા અપાઈ ગયા પછી પાછા લેવામાં ખૂબ તકલીફ પડે, એ પ્રકારનું પણ જોવા મળતું હોય છે। એટલે ઉત્તર દિશામાં જો કટ હોય તો આર્થિક બાબતે અને જીવનમાં પ્રગતિ બાબતે રૂકાવટ જોવા મળે છે। જી હસીતભાઈ, આપણે રાશિફળ વિશે જાણીએ તે પહેલા એક કોલર મિત્ર જોડાઈ ગયા છે। જી શોભનાબેન, જન્મ તારીખ જણાવશો? જી, મારા ભાણેજની જન્મ તારીખ છે 13/10/86। જી, જન્મ સમય? જન્મ સમય સવારના 4:10 ની આસપાસ, 4 વાગ્યા પછી, 4 વાગે સવારના। જી, જન્મ સ્થળ? જન્મ સ્થળ છે નાગવદર। જી, અને હવે પ્રશ્ન જણાવશો? એને મકાન લીધું છે સુરત, એ મકાન માલિક અત્યારે રહે છે ને 15/5 ખાલી કરે એમ છે। તો પછી તો પસ્તો મહિનો બેસી જાય અને રહેવા જવું હોય તો ક્યારે જઈ શકે, કઈ તારીખ કે તિથિ? અને ત્યાં ચાલુ મકાનમાં જાય છે એટલે હવન કઈ ગાયત્રી યજ્ઞ કે કઈ કરવું પડે કે કુંભ ઘડો પધરાવી જઈ શકે? એટલે ઘર ખરીદેલું છે આપણે તેમાં?
હા, ખરીદી લીધું છે. અને ઈ લોકો નવા મકાનમાં રહેવા જાય છે એટલે 15 તારીખે 15 પાછે ખાલી કરે છે. સારું, બહુ સરસ પ્રશ્ન છે અને એનો જવાબ મારે આપવાનો છે. કારણ કે વાસ્તુને તમે બહુ જ હલકાઈથી લો છો બેન. વાસ્તુ માટે સૌથી પહેલી વાત તમે કીધું કે પૂજા કરાય, ગાયત્રી યજ્ઞ કરાય. તમે શું કીધું? વાસ્તુ કીધું. કોઈ પણ ઘરમાં, નવા ઘરમાં રહેવા જતાં પહેલાં વાસ્તુ યજ્ઞ જ કરાવવાનો હોય, વાસ્તુ શાંતિ જ કરાવવાની હોય, પછી બીજા બધા દેવોની ઉપાસના કરવાની. આજકાલ ઘણીવાર મને જોવા મળે છે અને કોઈ કે હું કથા કરાવી દઉં, કોઈ કે હું આ યજ્ઞ કરાવી દઉં. બરાબર છે, કરાવો, બધું સારું જ છે અને એનાથી શુભ જ ફળ મળવાનું છે. પણ સૌથી પહેલાં નવા ઘરમાં રહેતા પહેલાં વાસ્તુનું જ કરાવવું પડે. કારણ કે ઘર એ વાસ્તુ છે. તમે વાસ્તુમાં જવા જાઓ પહેલાં વાસ્તુ પુરુષની જ તમારા પર કૃપા દ્રષ્ટિ જોઈએ, નહીં તો પછી એ વાસ્તુ દોષ નડે છે અને એની અસર જોવા મળતી જ હોય છે. બીજી વસ્તુ બેન કે તમે ઘર લીધું તો વાસ્તુ પ્રમાણે ચેક કરાવ્યું ખરું કે આ વાસ્તુ પણ બરાબર છે કે નહીં? બરાબર, આ પણ બહુ જરૂરી છે. ઘરમાં રહેવા જતાં પહેલાં વાસ્તુ દોષ ચેક કરાવી અને તેનું નિવારણ કરાવ્યા બાદ જ રહેવા જવું જોઈએ. આ તમે લઈ લીધું છે, બાકી હંમેશા સિલેક્ટ કરવું જોઈએ. યોગ્ય વાસ્તુશાસ્ત્રીની સલાહ લેવી જોઈએ. આજે લાખો રૂપિયાનું ઘર લેતા હો તો વાસ્તુ માટે થોડી સલાહ ન લેવાય? બહુ જરૂરી છે. હવે અગત્યની વાત છે કે 15 મે તો બહુ નજીક આવી ગઈ, ત્યારબાદ અધિક મહિનો બેસે છે. અધિક મહિનામાં પ્રવેશ કરવાનું કોઈ મુહૂર્ત હોતું નથી. બરાબર છે, અધિક મહિના બાદ જ અધિક જેઠ મહિનો આવે છે, એ બાદ જ ગૃહ પ્રવેશ કરી શકાય. એટલે એ બાબત. અને બીજું કે મુહૂર્ત માટે વ્યક્તિગત સલાહ લેવી જરૂરી છે, કારણ કે આમાં ગણતરી કરવી પડે. જે વ્યક્તિનું નામ છે તેની રાશિ, મુહૂર્ત, દિવસ એ પ્રમાણે જોઈને કરવું સલાહભર્યું રહેતું હોય છે. જી જી કૈલાસબેન કોલર મિત્ર. જી કૈલાસબેન, જન્મ તારીખ જણાવશો? કોલૈયા. 81. જી જી જણાવો. હાલો. હા હા કૈલાશબેન, જન્મ તારીખ જણાવશો? 14/7/81. જી જન્મ સમય? સાંજના 6 વાગે. જન્મ સ્થળ? ઉના. ઓકે, અને હવે પ્રશ્ન જણાવો. પ્રશ્ન ભાઈના લગ્ન ક્યારે થશે? કોના વિશે પ્રશ્ન છે? ભાઈનો. શું કરે છે તમારા ભાઈ? નોકરી કરે. તો શું તકલીફ પડે છે લગ્ન થવામાં? તકલીફ તો આગળ કે જી આગળ કે નક્કી થયું હતું એકવાર? ના, કાંઈ નક્કી નથી. કુંડલીમાં તો ઓલો મંગળ ગ્રહની ચિંતા કરાવી લીધી છે. ગૃહ ગ્રહની. ક્યારે કરાવી હતી? કુંડા 2 વર્ષ થઈ ગયા છે. બરોબર છે. 28 વર્ષ પછી મંગળ દોષની કોઈ અસર ખાસ રહેતી નથી હોતી. એટલે અત્યારે ઉંમર જ આટલી છે તો હવે મંગળનું કરાવવાની કોઈ અર્થ નથી. પણ કંઈ વાંધો નહીં, કરાવ્યો. કુંડલી પર નજર નાખીશું. મુખ્ય વસ્તુ શું છે એ સમજવાની બહુ જરૂર છે. અહીંયા રાહુ અને સૂર્યનો પ્રબળ ગ્રહણ દોષ છે અને તેના કારણે આ અસર જોવા મળે છે. તે પહેલી વાત છે. મંગળ દોષને કારણે કોઈ એવું લગ્ન મોડા થાય એવું છે ને જોવા નથી મળતું. એ બધી ભ્રામક માન્યતાઓ છે. તેની સાથે કયા ગ્રહો જોડાયેલા છે, એ ગ્રહની સ્થિતિ કેવી છે, બરાબર છે, એના કારણે છે. હવે જો કુંડળીમાંના ગ્રહોની સ્થિતિ જોતા એમ લાગે છે કે હવે યોગો બહુ મધ્યમ છે, શક્યતાઓ બહુ પાતળી છે. એટલે એના માટે પૂરેપૂરા પ્રયત્ન કરવા પડે તમારે. હું જે કહું છું ધ્યાનથી સાંભળજો અને એ પ્રમાણે કરજો. પહેલાં પહેલી વસ્તુ કે ગ્રહણ દોષ છે તેનું આપ નિવારણ કરાવો. વિશેષ પદ્ધતિ, વિન્યાસ સંકલ્પ પદ્ધતિ, એનું મુહૂર્ત અને બધું યોગ્ય રીતે કઢાવીને કરજો. માર્ગદર્શન વિદ્વાનનું લઈને કરજો. આ પહેલી વસ્તુ છે. બીજું, બુધ ગ્રહના જપ કરે, અનુષ્ઠાન કરે, એ એના માટે ખૂબ જરૂરી છે. બુધવારના દિવસે લીલી વસ્તુઓનું દાન કરે, મગ છે તેનું દાન કરે, બરાબર છે, અને દરરોજ દત્ત બાવનીનો પાઠ કરે અને પીપળાને જળ ચડાવીને પ્રાર્થના કરે. આટલું નિયમિત કરવું પડશે, બરાબર છે. કારણ કે એ કરશો તો ધીરે ધીરે પ્રતિકૂળતા દૂર થઈ શકે અને પછી યોગ બની શકે. જી નટવરભાઈ કોલર મિત્ર. જી નટવરભાઈ, જન્મ તારીખ જણાવશો? 58. ફરી એકવાર. 158. 158. ઓકે, જન્મ સમય? સમય તો ખબર નથી. જન્મ સ્થળ? હા, મેં મકાન લીધું છે નવું. જન્મ સ્થળ આપનું નટવરભાઈ? એમાં પેલી પાર્ટીએ વાસ્તુ કરાવ્યું છે તો મારાથી વાસ્તુ થાય ખરું? 158. તમે ઘર લીધું, જૂનું ઘર છે ભાઈ? કુંડિયા. કુંડિયા.
મારી વાત, મારો અવાજ સંભળાય છે ભાઈ તમને? હા હા સંભળાય. તો આમાં સાંભળો, તમે જે કીધું કે ઘર લીધું છે, બરોબર છે, તે જૂનું ઘર છે કે નવું ઘર છે? જૂનું છે. કેટલા વર્ષ જૂનું છે? એ લગભગ 7-8 વર્ષ. હા, બરોબર છે. તો તમે રહેવા જાઓ તો તમારે કરાવવું પડે, બરોબર છે? હા 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 સંભળાય છે. એ વાતનું. અને મુહૂર્ત કાઢી અને જેના નામ પર ઘર હોય એના નામ પ્રમાણે એને મુહૂર્ત કઢાવી અને કરવાનું, અને જે દિવસે જે મુહૂર્ત આવતું હોય તે રીતે જ કરવું. કારણ કે લગ્નના ને બધા મુહૂર્ત તો ઘણા બધા હોય છે, વાસ્તુના ગૃહ પ્રવેશના મુહૂર્ત પ્રમાણમાં ઓછા હોય છે, કારણ કે એમાં નક્ષત્ર, તિથિ, યોગ આ બધાનો સમન્વય કરીને એનું વિશેષ મુહૂર્ત હોય છે. તો યોગ્ય માર્ગદર્શન લઈ અને મુહૂર્ત ચોક્કસ કઢાવી અને કરજો. વાસ્તુ કરાવવું જરૂરી છે. જી. અને હસીતભાઈ, હવે વાત કરીએ રાશિફળની. તો પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેવાનો છે તે જણાવશો. હા, શરૂ કરીએ આજના દિવસનું રાશિ ભવિષ્ય. સૌથી પહેલી રાશિ મેષ રાશિ, કે જેના નામાક્ષર હોય છે અલ અને ઈ. આજે થોડો સાચવવાનો દિવસ છે. ગેરસમજણથી બચવું પડશે તમારે, ભલે વાંક તમારો હોય કે ના હોય. આજે તમારા વિચારોમાં ક્યાંય બદલાવ આવે, નિર્ણય ઘણીવાર મૂંઝવણ ઊભો થાય તેવું પણ થઈ શકે. આજે વિરોધીઓથી સાવધ રહેવાનું છે. વૃષભ રાશિ, જેના નામાક્ષર છે બ અને ઉ. આપના માટે બે વાત કરીએ તો મિત્રોથી ફાયદો થઈ શકે તેવો દિવસ છે આજે. એટલે મિત્રોને સાથે રહીને કામ કરજો, સારું છે. ધનલાભની સારી શક્યતાઓ દેખાઈ રહી છે. કોઈ નવી તકની રાહ જોતા હો તો આજે પ્રાપ્ત થવાની સંભાવના છે. મિથુન રાશિ, જેના નામાક્ષર છે ક અને ગ. કાર્યક્ષેત્રે પ્રગતિ રહે તેવો દિવસ છે, એટલે કામકાજના ક્ષેત્રે ફોકસ કરજો. જમીન મકાનના કામકાજમાં પણ અનુકૂળતા રહેવાની છે. બઢતીના યોગો આજે છે, એટલે તમારું જો પ્રમોશનની લાયકાત અને અનુભવ થયો હોય તો આજે તેના માટે એપ્લાય કરી શકો. જે પ્રોસેસ કે પ્રવૃત્તિ કરવાની હોય તે કરી શકો છો. જી. હવે વાત કરીએ રાશિમંડળની અન્ય 3 રાશિ એટલે કે કર્ક, સિંહ અને કન્યા રાશિની. તો આ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? આગળ વધીએ, વાત કરીએ કર્ક રાશિની. કર્ક રાશિના જાતકો જેના નામાક્ષર હોય છે ડ અને હ. આજે ભાઈ મુસાફરી લાભદાયી છે, એટલે આજે ક્યાંક ને ક્યાંક બહાર નીકળજો જ, નાનો પણ આંટો મારી આવજો. અણધાર્યા ખર્ચાની સંભાવના દેખાઈ રહી છે, અને પ્રયત્નોમાં પ્રતિકૂળતા રહે તેવી સંભાવના છે, માટે મહેનત વધારે કરવી જરૂરી છે. સિંહ રાશિ, જેના નામાક્ષર છે મ અને ટ. આજે નિરાશાનો અનુભવ થઈ શકે એવું છે, એટલે થોડુંક શાંતિ અને સમજણથી દિવસમાં કામ લેજો. થોડું એકાગ્રતા રાખજો. વાહન ચલાવતા સંભાળવાની જરૂર છે. જે લોકોને બ્લડ પ્રેશરની તકલીફ હોય તેવા લોકોએ પણ આજે સાચવવું જરૂરી છે. કન્યા રાશિ, જેના નામાક્ષર છે પ, ઠ અને અણ. આજે આપણે વડીલો સ્વજનોનો સહકાર મળે તેવો દિવસ છે. સામાજિક ક્ષેત્રે, જાહેર ક્ષેત્રે હો તો તમારી પ્રગતિ થાય તેવા સંજોગો છે, પણ સાચવવાનું છે આજે આર્થિક બાબતમાં. કોઈ પ્રકારે આજે જોખમ ન લેતા. કોઈ પણ નિર્ણય કરતા પહેલાં થોડું વેઇટ એન્ડ વોચ અથવા ચેક કરવાની સલાહ છે. જી. તો દર્શક મિત્રો, ભાગીદર્પણ કાર્યક્રમમાં અત્યારે હાલ સમય થયો છે એક બ્રેક લેવાનો. આપ જોતા રહો GSTV ન્યૂઝ. વેલકમ બેક. બ્રેક બાદ ભાગ્યદર્પણ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. જાણીતા જ્યોતિષ આચાર્ય, વાસ્તુશાસ્ત્રી હસીતભાઈ આપણી સાથે જોડાયેલા છે. હસીતભાઈ અને કોલર મિત્ર નીરુબેન જોડાઈ ગયા છે. જે નીરુબેન, જન્મ તારીખ જણાવશો? મારી દીકરીની જન્મ તારીખ છે જી. 1-10-92. જન્મ સમય? જન્મ સમય છે બપોરના 4 વાગે. જન્મ સ્થળ? જન્મ સ્થળ છે સુલતાનપુર. જી. પ્રશ્ન જણાવો. હવે એના નામનું મકાન ફ્લેટમાં જોયું છે, તો એમના માટે સારું છે, અથવા તો એની બુકિંગ કરાવવું હોય તો ખાતરી કેમ કરાવી શકે? ફ્લેટમાં સારું છે કે ટેનામેન્ટમાં? સારું, જોઈ લે. જે વિગત આપી છે અનુસાર જો વાત કરીએ તો મકર લગ્નની કુંડળી આવે છે. લગ્નનો સ્વામી શનિ છે. ચતુર્થ સ્થાનનો અધિપતિ મંગળ કેતુ સાથે છે, માટે મકાન લેવામાં સાવધાની રાખવી જરૂરી છે. બરાબર છે, કારણ કે કુંડળીમાં અંગારક દોષ છે, એટલે મકાન લો તે પહેલાં અંગારક દોષ છે તેનું નિવારણ, શાંતિ વિધાન કરાવવું જરૂરી છે. બરાબર છે. નામે મંગળ લઈ શકાય,
એમાં વાંધો નથી. કારણ કે શુક્રની શુભ દ્રષ્ટિ પડે છે, સ્વગૃહી શુક્ર જે કર્મસ્થાનમાં છે તેની સપ્તમ દ્રષ્ટિ પડે છે ગૃહસ્થાન પર, એટલે યોગ સારો બનશે, સુખી થવાશે. પણ બે વસ્તુ ખાસ ચેક કરજો કે વાસ્તુ પ્રમાણે ઘર લેજો. હું હંમેશા કહું છું, અને મોટાભાગના દર્શક મિત્રો વાતો કરે છે, પણ કોઈ એમ મને નથી કહેતું કે વાસ્તુ પ્રમાણે એમાં ઘર લીધો થાય, જોડાઈ લીધો. વાસ્તુ સુખ, સમૃદ્ધિ, સ્વાસ્થ્ય બધા માટે બહુ જરૂરી છે, અને કોઈ વિદ્વાન શાસ્ત્રના જાણકારનું માર્ગદર્શન લઈને જવું જોઈએ. આ બહુ અગત્યની વસ્તુ છે. તો પહેલાં એ કરજો અને પછી નિર્ણય લેવો એ બહુ જરૂરી છે. હા, અખાત્રીજે લઈ શકાય. અખાત્રીજ 19 તારીખ રવિવારે ગણવાની છે, આ વાતનું ધ્યાન રાખજો. અને જે એનું મુહૂર્ત છે, કારણ કે ત્રીજ છે એ સવારે 10:48 પછી શરૂ થવાની છે, એટલે એ પ્રમાણેના યોગ્ય વિદ્વાન પાસે મુહૂર્ત લઈને પછી એમાં તમે બુકિંગ કરાવી શકો છો. એનો કોઈ વિશેષ વાંધો દેખાતો નથી. હા, જો તમારે લેવું હોય તો ટેનામેન્ટ લેવું એ વધારે સારું થઈ શકે. પણ ફ્લેટમાં કોઈ વાંધો નથી, એવું કંઈ બહુ ખાસ કોઈ એમાં બહુ ફેર પડતો નથી. પણ ફ્લેટ લો તો બહુ ઉપરનો માળ ન લેવો. જી હર્ષાબેન કોલર મિત્ર. જે હર્ષાબેન, જન્મ તારીખ જણાવશો? હા, મારા દીકરા માટે પૂછવા માંગુ છું. જી એની જન્મ તારીખ છે 18/12/2000. જી. જન્મ સમય? જન્મ સમય 11:38 સવારે. જન્મ સ્થળ? જન્મ સ્થળ વડોદરા. પ્રશ્ન જણાવશો? બસ એના લગ્ન વિશે પૂછવું છે અને સ્વાસ્થ્ય વિશે પૂછવું છે. લગ્ન ક્યારે થશે અને સ્વાસ્થ્ય કેવું રહેશે? સ્વાસ્થ્યમાં શું તકલીફ છે બેન? ગોલ બ્લેડર ની પથરી અત્યારે ડિટેક્ટ થઈ છે એટલે. બરાબર છે. કારણ કે આ ઉંમરે તમે પ્રશ્ન કરો સ્વાસ્થ્યનો, એટલે મને હંમેશા થાય કે તમે સ્પષ્ટીકરણ બહુ જરૂર છે. એટલે પથરી વારે વારે થાય છે કે એક જ હમણાં થઈ છે? એ કેનેડા સિટીઝન છે. ના, પણ એટલે અને પથરીનો પ્રોબ્લેમ એક જ વાર થયો કે પહેલા પણ થયેલો છે? ના, એક જ વાર, આ પહેલી જ વાર. સારું. જોઈ લે કુંડળી શું કહે છે. કુંભ લગ્નની કુંડળી આવી રહી છે. લગ્નનો સ્વામી શનિ ગુરુ સાથે ચતુર્થ સ્થાનમાં યુતિ બનાવે છે, સારો છે. વિદેશમાં એને પ્રગતિ થઈ શકશે. લગ્ન બાબતની વાત કરીએ તો આ જે કુંડળી જે છે તેમાં મંગળ નથી, એટલે માંગલિક કુંડળી નથી. યોગની વાત કરીએ તો એક યોગ જે છે તે 2027માં સારો યોગ છે, નહીં તો પછી 2 વર્ષ લંબાય તેવું બની શકે. કુંડળીમાં ગ્રહણ દોષ બહુ જ પ્રબળ છે. લાભસ્થાનમાં જીવનમાં ક્યારેક અચાનક રૂકાવટ આપી દે, તેનું નિવારણ કરવું જરૂરી છે. વિશેષ પદ્ધતિ, વિન્યાસ, સંકલ્પ પદ્ધતિથી આપ કરાવો એ એના માટે ઉત્તમ રહેશે. સ્વાસ્થ્ય બાબતે થોડી પ્રતિકૂળતા ચાલી રહી છે, અને પણ બહુ લાંબુ નહીં ચાલે, અને એવું કંઈ બધું વિશેષ ચિંતાનું કારણ નથી. નિરાકરણ એનું આવી જશે. શિવજીની ઉપાસના કરે, અનુકૂળતા પ્રમાણે શિવજીની જેટલી ઉપાસના થાય તે સારી વસ્તુ છે. ઓમ નમઃ શિવાના જપ કરે. તમે એમના વતી અહીંયા આગળ મહાદેવજીના મંદિરે જઈને દૂધને જળ ચડાવી શકો, રુદ્રી કરાવો તેના નામથી, તો એના સ્વાસ્થ્ય માટે સારું રહેશે. હસીબભાઈ, હવે વાત કરીએ તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકો માટે, તો તેમનું રાશિફળ શું કહી રહ્યું છે? તુલા રાશિ કે જેના નામાક્ષર હોય છે ર અને ત. ભાઈ, તબિયતનું ધ્યાન રાખવું પડશે. તબિયતના ભોગે આજે કશું ન કરતા, એટલે બેલેન્સ આજે જરૂરી છે. હા, સંપત્તિ પ્રોપર્ટીના ક્ષેત્રે લાભ થઈ શકે તેવું છે. હા, સારી વાત આજે એ છે કે કોઈને કોઈ રીતે આજે મનમાં શાંતિનો અનુભવ થઈ શકશે. વૃશ્ચિક રાશિ જેના નામાક્ષર છે ન અને ય. આજે પ્રેમમાં અનુકૂળતા છે. તમારે કોઈ અભિવ્યક્તિ કરવી હોય તો કરી શકો છો. નવા કોઈ આયોજનો પ્લાનિંગ કરવું હોય તો પ્રગતિકારક દિવસ છે, પણ સંતાનોના કોઈ પ્રશ્નોનો સામનો તમારે કરવો પડે. ધનુ રાશિ જેના નામાક્ષર છે ભ, ધ, ફ અને ડ. લાગણીમાં ઉછાળો આવે. આજે ઇમોશનલ થાવ તમે એવું બને, પણ પ્રતિક્રિયા આપવામાં ધ્યાન આપજો. થોડું સાચવવાનો દિવસ છે. કિંમતી અગત્યની વસ્તુ સાચવજો. આડે હાથે મુકાય તો પછી એ ચિંતા કરાવે તેવું બની શકે. કુટુંબમાં પણ કોઈ મતભેદ થાય, વિવાદ થાય, એટલે આજે સંયમ અને શાંતિ જરૂરી છે. હસીતે, હવે વાત કરીએ રાશિ મંડળની અંતિમ 3 રાશિ મકર, કુંભ અને મીન રાશિની, તો આ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેવાનો છે તે પણ જણાવી દેશો. આગળ બધી વાત કરીએ મકર રાશિની જેના નામાક્ષર છે ખ અને જ. આજે સફળતા ભર્યો દિવસ છે. જે પણ કાર્ય મહત્વના છે તે આજે હાથ પર લઈ લેજો. હા, મહિલા વર્ગની મદદ મળે, એટલે તમારું જો કાર્ય હોય તો એમાં કોઈ મહિલાને સાથે લેશો
તો તમારું કાર્ય જલ્દી સંપન્ન થશે. આજે કાર્ય તમે સારી રીતે કરી શકશો, જેથી કદર પણ આજે થઈ શકશે. કુંભ રાશિ, જેના નામાક્ષર છે ગ, સ, શ અને શ. સામાન્ય ધનલાભની શક્યતા તમારી છે એ પ્રાપ્તિ થાય આજે, પણ તેમ છતાં મનમાં ક્યાંક આજે નિરાશા અસંતોષ પણ રહેશે, કારણ કે તમારી અપેક્ષા વધારે છે અને પ્રાપ્તિ ઓછી થશે. વ્યવસાય પોતાનો ધંધો હોય તો આજે સાચવવું જરૂરી છે. મીન રાશિ, જેના નામાક્ષર છે દ, ચ, ઝ અને થ. સ્વાસ્થ્યમાં સુધારો જોવાય તમારે આજે. ઉપરાંત ઉત્સાહમાં વધારો છે, એટલે અગત્યના મહત્વના કાર્યો આજે હાથ પર લઈ લેજો. હા, મુસાફરીમાં આજે કંટાળો આવે એટલે જરૂરી હોય તો જ તમે કોઈ યાત્રા કરજો, બાકી તો જેટલું નજીક રહેવાય તેટલું સારું છે. તો સર્વે દર્શક મિત્રોનો આજનો દિવસ શુભ અને મંગળકારી જાય તેવી ઈશ્વરને અભ્યર્થના. હસીતભાઈ, આ ભાગ્ય દર્પણ શોમાં અમારી સાથે જોડાયા, રાશિ મંડળની રાશિઓ અંગે કોલર મિત્રોના પ્રશ્ન અંગે માર્ગદર્શન આપ્યું તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. તો દર્શક મિત્રો, ભાગ્ય દર્પણ કાર્યક્રમમાં અત્યારે બસ આટલું જ. વધુ અપડેટ માટે, સમાચાર માટે આપ જોતા રહો GSTV ન્યૂઝ. નમસ્કાર.